નમસ્કાર તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો, અધ્યાપન મંદિર અંતર્ગત હું પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું સ્વાગત કરું છું. કેમ છો બધા? મજામાં ને? ખાસ કરી અને ભાવિ શિક્ષક. શિક્ષક એટલે એવી વ્યક્તિ જે સમાજને બનાવે છે, સમાજનો એક પ્રકારનો ઘડવૈયો. એટલે આપ સૌ તાલીમાર્થીઓ તો બીએડ અને પીટીસી કોલેજના સર્વે તાલીમાર્થીઓને શિક્ષક તરીકેનો વ્યવસાય પસંદ કરવા માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ. બીએડ સેમેસ્ટર 1 ની અંદર જે P1 સબ્જેક્ટ આવે છે, એ સબ્જેક્ટ અંતર્ગત અત્યારે આપણી સિરીઝ ચાલી રહી છે. P1 ની અંદર યુનિટ 4 એકમ 4 આપણે શરૂ કરેલું છે. એકમ 4 નું નામ છે માનસિક આરોગ્ય અને અનુકૂલન. તાલીમાર્થીઓ, આપ સૌને ખ્યાલ છે કે તમે બધા જ્યારે ભવિષ્યની અંદર શિક્ષક બની અને તમારા વિદ્યાર્થીઓને તમે લોકો ભણાવશો ત્યારે તમારે તેઓની માનસિક પરિસ્થિતિ જાણવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે મનોવિજ્ઞાન આપને ખૂબ ઉપયોગી છે. યુનિવર્સિટીના અભ્યાસક્રમની અંદર આપણે P1 સબ્જેક્ટ જે છે એ સાયકોલોજી અને ચાઇલ્ડ સાયકોલોજી દર્શાવે છે, જેમાં આપણે એકમ 4 શરૂ કરેલું છે, જેમાં મુખ્ય રીતે માનસિક આરોગ્ય એટલે કે જે આપણા વિદ્યાર્થીઓ છે, જે અધ્યેતાઓ છે, એનું માનસિક આરોગ્ય, માનસિક પરિસ્થિતિ ખાસ કરી અને આપણે આની પહેલાના સેશનમાં જોયું કે સ્વસ્થ હોવું જોઈએ. જેટલી માનસિક પરિસ્થિતિ સ્વસ્થ હશે, માનસિક સ્વાસ્થ્ય જેટલું સબળ હશે, એટલું વિદ્યાર્થીઓ ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને તેઓને તેની સફળતા જે છે પ્રાપ્ત થશે. એકમ 4 ની અંદર આપણે 4.1 કમ્પ્લીટ કરેલું છે. આજે આપણે વાત કરવી છે 4.2 ની. એકમ 4 4.2 4.2 નું નામ છે અનુકૂલન. અનુકૂલન એક પ્રકારે આપણે જેને કહીએ છીએ સામાન્ય શબ્દોમાં અનુકૂળ થઈ જવું, અનુકૂળતા હોવી, એક પ્રકારે એડજસ્ટમેન્ટ, એડજસ્ટ કરવું, એને અનુકૂલન કહેવામાં આવે છે. તાલીમાર્થીઓ, તમારા લેક્ચરની અંદર જ્યારે તમારા વિદ્યાર્થીઓ જે છે એ પૂર્ણ રીતે કમ્ફર્ટેબલ છે, એને અનુકૂલન કહેવામાં આવે છે. કમ્ફર્ટેબલ એટલે કે માનસિક અને શારીરિક બંને તમારા લેક્ચરની અંદર તેઓ પ્રેઝન્ટ હશે, તેને અનુકૂલન કહેવામાં આવે છે. ખાસ કરી અને જે વિદ્યાર્થીઓ અતિ ચંચળ છે, જેમ કે પ્રાઇમરી લેવલે અને પ્રી પ્રાઇમરી લેવલે અનુકૂલનને લગતા પ્રશ્નો જે છે એ શિક્ષકોની સામે આવતા હોય છે કે વિદ્યાર્થીઓ લેક્ચરમાં બેઠા છે, તે શિક્ષક જે ભણાવે છે એમાં હા પણ પાડી રહ્યા છે, પરંતુ તે વિદ્યાર્થીઓ મુખ્ય રીતે ખાલી માથું ધૂણાવે છે. એટલે કે તેઓ ફિઝિકલી ત્યાં છે પરંતુ મેન્ટલી અલગ જગ્યાએ જોવા મળે છે. તો જે ખાસ કરીને વિદ્યાર્થીઓનું અનુકૂલન દર્શાવે છે. આપણા લેક્ચરની અંદર આપણા વિદ્યાર્થીઓ માનસિકતાથી ધ્યાન કેન્દ્રિત કરી અને આપણા લેક્ચરમાં ફોકસ કરે, એ માટે તેઓ તમારા લેક્ચરમાં અનુકૂળ હોવા ખૂબ જરૂરી છે, જેને મનોવૈજ્ઞાનિક ભાષાની અંદર અનુકૂલન કહેવામાં આવે છે. સામાન્ય અર્થ જોઈએ તો પ્રસ્તાવનાની અંદર ગમે તે પરિસ્થિતિમાં પ્રત્યેક વ્યક્તિને તે પરિસ્થિતિમાં આગળ વધવા માટે અનુકૂળ થવું એ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ વિદ્યાર્થી હોય, જે સામાન્ય પરિસ્થિતિ છે તેમાં તેમણે આગળ વધવા માટે, સફળતા મેળવવા માટે પોતે અનુકૂળ થાય એ ખૂબ જરૂરી છે. એને એડજસ્ટ કરવું કહેવામાં આવે છે. કારણ કે વિદ્યાર્થીઓ આપણા લેક્ચરની અંદર જેટલા અનુકૂળ હશે, આપણે ગુજરાતીમાં કહીએ સાનુકૂળતા હોવી, જેટલી સાનુકૂળ હશે એટલું તેઓ દિલો દિમાગને અહીંયા ફોકસ કરી શકશે અને તમે જે જ્ઞાન પીરસો છો એ જ્ઞાન એઓને આસાનીથી યાદ રહી જશે અને અંતે તેઓની પ્રગતિ જે છે એ નક્કી થશે. એને અનુકૂળતા કહેવામાં આવે છે. અનુકૂળતા એ અભ્યાસક્રમની સામાન્ય શરત છે. આપણે ચિંતન મનન કરવા માટે ભણતરને
એક પ્રકારે દિલો દિમાગમાં ઉતારવા માટે અનુકૂળતા ખૂબ જરૂરી છે, સાનુકૂળતા ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓ શિક્ષકને સમજે અને શિક્ષક પણ વિદ્યાર્થીને સમજે એ રીતે પોતે અધ્યયન અને અધ્યાપન કરાવે, એને અનુકૂલન કહેવામાં આવે છે. અને તો જ તે વિદ્યાર્થી તે શિક્ષકના લેક્ચરની અંદર પૂર્ણ ફોકસ બની શકશે અને અનુકૂળ થઈ શકશે. અનુકૂલન એનો અર્થ અને સંકલ્પના આપણે પ્રસ્તાવનાની અંદર જોયું કે સામાન્ય રીતે એડજસ્ટ કરવું એને અનુકૂલન કહેવામાં આવે છે. હવે પ્યોર મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેમની સંકલ્પના અને અર્થ અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ સંકલ્પનાઓ વ્યાખ્યાઓ આપી છે કે ભાઈ અનુકૂલન એટલે શું. કોલમેનના કહેવા પ્રમાણે અનુકૂલન એ વ્યક્તિની જરૂરિયાત માટેની પૂર્તિ, તાણ મુક્તિ માટેના અને પર્યાવરણ સાથે સુસંવાદિતાનો પ્રયાસ. શું કહે છે કોલમેન? મુખ્ય રીતે કે અનુકૂળતા એટલે શું, તો કે વ્યક્તિની સામાન્ય જરૂરિયાતની પૂર્તિ. તમારા લેક્ચરની અંદર તમારા વિદ્યાર્થીઓની સામાન્ય જરૂરિયાતની પૂર્તિ થવી જોઈએ અને એ પૂર્તિ થયા બાદ મુખ્ય રીતે એ વિદ્યાર્થી અનુકૂલન સાધી શકશે. ગેરેટની વ્યાખ્યા છે અનુકૂલન એવી પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ સ્વ અને વાતાવરણને સાથે રાખી અને વિકાસ કરી શકે છે. ગેરેટ નામના મનોવૈજ્ઞાનિક જેમણે ખૂબ સરસ વ્યાખ્યા આપી કે અનુકૂલન એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ અને વિદ્યાર્થી સ્વ અને વાતાવરણ બંનેને સાથે રાખી અને વિકાસની પ્રક્રિયા કરી શકે છે. તેને અનુકૂલન કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો અનુકૂલન એ તણાવમાંથી મુક્ત થવાની અને જરૂરિયાતને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. અન્ય વ્યાખ્યા શું જણાવે છે? તણાવમાંથી મુક્ત થવાની અને જરૂરિયાતને પ્રાપ્ત કરવાની એક સિદ્ધિ એટલે અનુકૂલન એવું કહેવામાં આવે છે. આ બધી વ્યાખ્યાઓ જે ડેફિનેશન છે એના ઉપરથી આપણે અનુકૂલનની સંકલ્પના જોઈએ તો પહેલા પોઈન્ટની અંદર છે વ્યક્તિની જરૂરિયાત પરિસ્થિતિ વચ્ચે અસરકારક રીતે સુમેળ સાધવો એટલે અનુકૂલન. જરૂરિયાત અને પરિસ્થિતિ વચ્ચે અસરકારક રીતે સુમેળ સધાઈ જાય એટલે જરૂરિયાત અને પરિસ્થિતિ બંને સાથે જોવા મળે ત્યારે વ્યક્તિ અનુકૂલન સાધે છે એવું કહેવામાં આવે છે. વ્યક્તિઓ પોતાની જાત સાથેનો, પરિસ્થિતિ સાથેનો અને સમાજ સાથેનો પૂર્ણ સુમેળ એટલે અનુકૂલન. કેટલી સરસ મજાની વાત કરી કે વ્યક્તિ અને વિદ્યાર્થીનો પોતાની જાત સાથેનો, પરિસ્થિતિ સાથેનો અને સમાજ સાથેનો પૂર્ણ સુસંવાદી સુમેળ એટલે અનુકૂલન. એને અનુકૂળતા, અનુકૂલન કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો વ્યક્તિની જરૂરિયાતની પૂર્તિ અને તણાવમાંથી મુક્તિ અને સંઘર્ષોમાંથી મુક્તિ એટલે અનુકૂલન. વ્યક્તિની જે કોઈ જરૂરિયાત છે, આપણા સ્ટુડન્ટની જે કોઈ જરૂરિયાત છે એમાં તે તણાવ અનુભવે છે, એ તણાવની પરિસ્થિતિમાંથી મુક્ત થવાની પ્રક્રિયા એ પણ અનુકૂલન છે. કારણ કે લેક્ચરની અંદર અને વર્ગની અંદર આપણે વિદ્યાર્થીઓને જે ભાષામાં, જે પ્રક્રિયામાં, જે ટેકનિક્સથી તેને યાદ રહી શકે છે એ રીતે જો આપણે ભણાવીએ છીએ તો વિદ્યાર્થીઓ તણાવમાંથી મુક્ત થાય છે અને એને આસાનીથી આપણું કન્ટેન્ટ, આપણો વિષયાંગ જે છે એ યાદ રહી જાય છે. આપણે એક્ઝામ્પલથી સમજીએ તો તાલીમાર્થીઓ, સપોઝ કે મેથ્સનો લેક્ચર છે, મેથ્સ અને સાયન્સના લેક્ચરની અંદર ટીચર અલગ અલગ એક્ઝામ્પલ થ્રુ એ લોકોને ભણાવે, અલગ અલગ ઉદાહરણો દઈ અને એ લોકોને ભણાવે છે ત્યારે વિદ્યાર્થીઓ જે છે એ ઉદાહરણ દ્વારા મુખ્ય બાબતને ધ્યાન રાખી શકે છે. તો આ રીતે અનુકૂલનની પ્રક્રિયા જે છે એ શિક્ષક કેન્દ્રિત પ્રક્રિયા માનવામાં આવે છે. કારણ કે આપણે શિક્ષકો જ આપણા લેક્ચરની અંદર આપણા વિદ્યાર્થીઓ કેટલે અંશે અનુકૂળ થાય છે એ મુખ્ય રીતે આપણી બાબત છે. આપણે જોવાનું છે કે આપણા વિદ્યાર્થીઓ આપણા લેક્ચરની અંદર કેટલા અનુકૂળ છે અને એ લોકો જેટલા અનુકૂળ હશે એટલી સફળતા આપણને પ્રાપ્ત થશે. એટલે કે વિદ્યાર્થીઓને એટલું જ્ઞાન આસાનીથી મળી જશે અને
આપણા જે સબ્જેક્ટનું રિઝલ્ટ જે છે એ 100% જોવા મળશે. તો આ એક મનોવૈજ્ઞાનિક ટ્રીક કહેવામાં આવે. તો પ્રત્યેક વિદ્યાર્થીઓ અનુકૂળ સાથે પોતાનો લેક્ચર જે છે એ અટેન્ડ કરે એક શિક્ષકની જવાબદારી છે. તો તાલીમાર્થીઓ અનુકૂલન, એની પ્રસ્તાવના, એની સંકલ્પના, એની વ્યાખ્યાઓ અને અર્થ આપણે જોયા. તો તમારા માઇન્ડની અંદર કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે ભાઈ અનુકૂલન એટલે શું. સામાન્ય રીતે અનુકૂલન એટલે એક પ્રકારે એડજસ્ટ કરવું, એડજસ્ટમેન્ટ લાવવું, એને અનુકૂલન કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ તો સાનુકૂલિત વ્યક્તિના લક્ષણો. તાલીમાર્થીઓ સંધિ છે સાનુકૂલિત. સાનુકૂલિત એટલે અનુકૂળતા સાથે. એવા વ્યક્તિ અને વિદ્યાર્થીઓ જે અનુકૂળ છે એને સાનુકૂલિત વ્યક્તિ કહેવામાં આવે છે. તો આવા વ્યક્તિઓ જે છે, આવા વિદ્યાર્થીઓ છે, એના લક્ષણો કયા કયા હોઈ શકે, એની લાક્ષણિકતાઓ આપણે ભણવાની છે. આપણે એક એક પોઈન્ટ વાઇઝ જોઈએ તો સાનુકૂલિત વ્યક્તિના લક્ષણો. પહેલો પોઈન્ટ છે વર્તનમાં લવચિકતા જોવા મળે છે. આવા જે વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ હોય છે એમના વર્તનની અંદર લવચિકતા જોવા મળે. લવચિકતા એટલે એક પ્રકારે તેઓ કમ્ફર્ટેબલ જોવા મળે. કોઈ પણ જેવી પરિસ્થિતિ છે એ પ્રમાણે વિદ્યાર્થી એડજસ્ટ કરતા શીખી જાય છે. એને ગુજરાતીમાં લવચિકતા કહેવામાં આવે છે. તો સપોઝ કે મેથ્સનો લેક્ચર હોય, ઇંગ્લિશનો લેક્ચર હોય કે સંસ્કૃતનો લેક્ચર હોય, ગમે તે જે સબ્જેક્ટનો લેક્ચર છે એના જે ટીચર છે, એનો જે ટોપિક છે એ પ્રમાણે વિદ્યાર્થીઓ એડજસ્ટ થઈ જાય છે. એને વર્તનમાં લવચિકતા કહેવામાં આવે છે. જેવી પરિસ્થિતિ એ પ્રમાણે વિદ્યાર્થીઓ જે છે એ પોતે અનુકૂલન પ્રાપ્ત કરે છે. તો પહેલું જ લક્ષણ એ લોકોનું છે કે વર્તનમાં લવચિકતા. સપોઝ કે આપણે એક્ઝામ્પલથી જોઈએ તો કાચના ગ્લાસની અંદર તમે પાણી ભરો છો તો પાણીનો આકાર કેવો થઈ જાય? ગ્લાસ જેવો. તમે કટોરામાં, વાટકામાં એ પાણીને નાખો છો તો પાણીનો આકાર કેવો થઈ જાય? વાટકા, કટોરા જેવો. બરાબર? તો આ રીતે વિદ્યાર્થીઓનું વર્તન જે છે એ લેક્ચર પ્રમાણે થઈ જવું જોઈએ, ટીચર પ્રમાણે થઈ જવું જોઈએ. એને અનુકૂલન સાધ્યું એમ કહેવામાં આવે છે. બીજું લક્ષણ, બીજી લાક્ષણિકતા, પોતાની શક્તિઓ અને મર્યાદાઓનો ખ્યાલ. આવા વિદ્યાર્થીઓ જે અનુકૂલન સાધતા આવડે છે જેઓને, તેઓને પોતાની શક્તિઓ અને મર્યાદાઓનો ખ્યાલ હોય છે. સપોઝ કે કોઈ વ્યક્તિ કે વિદ્યાર્થી છે એને ભણવામાં કે પોતે જે કોઈ વ્યવસાય ધંધો કરે છે એ વ્યવસાય અને ધંધાની અંદર પોતાના પ્લસ પોઈન્ટ અને પોતાના માઇનસ પોઈન્ટની સારી રીતે જાણ હોવી જરૂરી છે. એને કહેવાય વર્તનમાં મર્યાદા અને શક્તિઓનો ખ્યાલ. તો આવા વિદ્યાર્થીઓ અને આવા વ્યક્તિઓ જે છે એ સારી રીતે અનુકૂળ થઈ શકે છે. થર્ડ પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ છે પોતાની જાતને અને બીજાઓને માપ આપવું. એક પ્રકારે માન આપવામાં આવે છે કે પોતાની જાતને અને અન્યની કાબિલિયતને તેઓ માન આપે છે, સન્માનના નજરિયાથી જોવે છે કે ભાઈ એ લોકોમાં જે ખૂબીઓ છે, આપણામાં જે ખામીઓ છે એ ખાસ કરી અને આપણી ખામીઓને ખૂબીઓમાં પરિવર્તિત કરવી એ અનુકૂલિત વ્યક્તિનું પહેલું લક્ષણ માનવામાં આવે છે. તો આપણા જે કોઈ વિદ્યાર્થીઓ છે એને આપણે એઝ અ ટીચર તમારે બધાએ શું શીખવવાનું છે કે ભાઈ તમારી અંદર જે કોઈ ખામીઓ છે એને ખાસ કરી અને તમારે ધીમે ધીમે સારું એવું વર્તન કરી અને ખૂબીઓમાં પરિવર્તિત કરતા જવાનું છે. કારણ કે ખામીઓ તો બધાની અંદર જોવા મળે છે, કોઈ સર્વગુણ સંપન્ન નથી. પરંતુ જે કોઈ માઇનસ પોઈન્ટ છે એને કઈ રીતે પ્લસ પોઈન્ટમાં પરિવર્તિત કરવા એ જ અનુકૂલન શીખવે છે. એના પછીનો ચોથો પોઈન્ટ છે પાયાની જરૂરિયાતનો સંતોષ. જે કોઈ પાયાની, જે કોઈ મૂળભૂત જરૂરિયાત છે એ અનુકૂલિત જે વ્યક્તિ છે એ આસાનીથી સંતોષી શકે છે. એ લોકોને જે બેઝની નીડ છે એ નીડનો આસાનીથી એને ખ્યાલ આવે છે અને નીડને સંતોષવા માટે તેઓ સતત ને સતત પ્રયત્ન કરે છે.
એને કહેવાય અનુકૂલનના લક્ષણો. આવા વ્યક્તિઓ અને આવા વિદ્યાર્થીઓ પોતાની લાઈફની અંદર પૂર્ણપણે સક્સેસ જોવા મળે છે. તો તમે પણ તમારા વિદ્યાર્થીઓ જે છે એ આ રીતનું વર્તન કરે, આ રીતે તે અનુકૂળતા પ્રાપ્ત કરે, એવા આપણે શિક્ષક તરીકે પ્રયત્ન કરવાના છે. ત્યાર પછીનું લક્ષણ જોઈએ તો મહત્વાકાંક્ષાઓનું યોગ્ય સ્તર. જો આપણા વિદ્યાર્થીઓ હોય કે મારા વિદ્યાર્થીઓ તમે બધા, તો તમારા બધા પ્રત્યેક વ્યક્તિ અને વિદ્યાર્થીઓની મહત્વાકાંક્ષાઓ હોય છે, પરંતુ તાલીમાર્થીઓ મહત્વાકાંક્ષાનું કોઈ લેવલ નક્કી હોવું જોઈએ. અતિશય હાઈ કે સાવ લો લેવલની ન હોવી જોઈએ. બધાની ઈચ્છાઓ હોય, બધાની મહત્વાકાંક્ષાઓ હોય, પરંતુ તે મિડલ લેવલની હોવી ખૂબ જરૂરી છે. અને તો ને તો જ તેઓને તેમાં સફળતા જે છે એ પ્રાપ્ત થાય છે. તો આપણા વિદ્યાર્થીઓ ખાસ કરી અને મહત્વાકાંક્ષી બને એ આપણે એઝ અ ટીચર ધ્યાન રાખવાનું છે. કારણ કે મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ જ ઇન ફ્યુચર આગળ વધતા હોય છે. એવો પોતાના જીવનની અંદર વિકાસને પ્રાપ્ત કરે છે. આવું જ મનોવિજ્ઞાન કહે છે. તો આપણા વિદ્યાર્થીઓ આપણા વર્ગખંડની અંદર નહીં કે આપણા સબ્જેક્ટમાં, પરંતુ બધા સબ્જેક્ટની અંદર મહત્વાકાંક્ષી બને એક શિક્ષકનું કર્તવ્ય છે. અને મહત્વાકાંક્ષી બને એ મુખ્ય રીતે એ અનુકૂલનનું લક્ષણ છે. ત્યારબાદનું લક્ષણ જોઈએ તો હકારાત્મક વલણ. આપણે જેમ કહીએ કે એક પોઝિટિવિટી. જો વર્ગની અંદર આપણે બધા એન્ટર થઈએ છીએ, તમે જ્યારે લેક્ચર લેવા જાઓ ત્યારે, તો ખાસ કરી અને તમે જેવા પોઝિટિવ હો છો એવા જ તમારા વિદ્યાર્થીઓ પોઝિટિવ જોવા મળે છે. એટલે તમારું વલણ શિક્ષક તરીકેનું ખાસ કરી અને હકારાત્મક હોવું ખૂબ જ જરૂરી છે. જેટલું આપણું હકારાત્મક વલણ હશે એટલી જ પોઝિટિવિટી આપણા વર્ગની અંદર જોવા મળશે અને આપણા વિદ્યાર્થીઓ જે છે એટલા પોઝિટિવ બની અને આપણું જ્ઞાન જે છે પ્રાપ્ત કરશે. તો શિક્ષક તરીકે તમારે સૌએ આ અનુકૂલનના જે લક્ષણો છે એ બધા જ તમારી અંદર પહેલા તો આત્મસાત કરવાના છે. એટલે તમે કોઈ પણ વર્ગની અંદર, કોઈ પણ ધોરણમાં તમે સૌથી પહેલા તો અનુકૂળ થઈ જવા જોઈએ. એઝ અ ટીચર આપણે સૌ અનુકૂલન સાધીએ તો જ આપણા વિદ્યાર્થીઓ આપણા લેક્ચરની અંદર અનુકૂળ થઈ શકે. કારણ કે તાલીમાર્થીઓ એક સિક્કાની બે બાજુ છે. આપણે જેવું તેને આપીશું એવું જ ખાસ કરીને તેઓ જ્ઞાન જે છે પ્રાપ્ત કરશે અને આપણને રિસ્પોન્સ પણ એવો જ મળશે. ઘણા બધા શિક્ષકોનું એવું માનવું હોય કે સર અમે કરાવીએ છીએ પરંતુ તેઓને કંઈ યાદ રહેતું નથી. તાલીમાર્થીઓ યાદ રહેવા માટે મુખ્ય રીતે તમે કઈ રીતે કરાવો છો, તમારી કઈ મેથડ છે, એ મેથડ અતિ મહત્વની છે. એટલા માટે જ આપણે એઝ અ ટીચર એવી બાળકોને, વિદ્યાર્થીઓને ગમે અને એ લોકોને અનુકૂળ આવે એવી શૈલીથી ભણાવવું ખૂબ જરૂરી છે. એ પણ અનુકૂલનનું મોટું લક્ષણ છે. ત્યારબાદનું લક્ષણ જોઈએ તો વિશ્વનું વાસ્તવિક જ્ઞાન. એ આપણા વિદ્યાર્થીઓને એક રિયાલિટીનું ભાન હોવું જોઈએ કે વિશ્વનું વાસ્તવિક જ્ઞાન, હાલની પરિસ્થિતિ, ખુદની અને આસપાસના પર્યાવરણ અને વાતાવરણની જે કોઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અનુકૂળ થઈ અને પોતે પોતાના જીવનમાં વિકાસ કરવો, એને અનુકૂલનનું લક્ષણ કહેવામાં આવે છે. કે જે આપણી આસપાસનું જે વિશ્વ છે એ વિશ્વનું સાચું જ્ઞાન આપણા વિદ્યાર્થીઓની અંદર હોવું જોઈએ અને એ પ્રમાણે જ તે પોતે એડજસ્ટ થઈ શકશે, અનુકૂલન પ્રાપ્ત કરી શકશે. ત્યારબાદ મનોબળ. એક પ્રકારે કોન્ફિડન્ટ લેવલ, આત્મવિશ્વાસ જેને કહેવામાં આવે છે. તો આપણા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ પીક પોઈન્ટનો હોવો જોઈએ, એ ખૂબ જરૂરી છે. એક પ્રકારે એ લોકો આત્મવિશ્વાસુ હોવા જોઈએ. તો એના માટે પૂર્વ શરત શું છે? એઝ અ ટીચર તમે બધા આત્મવિશ્વાસથી ભણાવો. તમે બધા જે કોઈ જ્ઞાન આપો છો એ પૂર્ણતઃ આત્મવિશ્વાસુ બને.
ને તો જ તમારા વિદ્યાર્થીઓ પોતે આત્મવિશ્વાસુ બની અને પોતાની લાઈફમાં વિકાસને પ્રાપ્ત કરી શકશે. કારણ કે જો શિક્ષકની અંદર જ આત્મવિશ્વાસનો અભાવ હશે તો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસની કમી જોવા મળશે. એઝ અ ટીચર આપણે ફૂલ્લી કોન્ફિડન્ટ હોવા જોઈએ, તો જ આપણા સ્ટુડન્ટ જે છે એ આત્મવિશ્વાસને પ્રાપ્ત કરશે. એ પણ અનુકૂલનનું લક્ષણ છે. ત્યારબાદ અનુકૂલનનું છેલ્લું લક્ષણ જોઈએ તો જીવનની ચોક્કસ ફિલસૂફી. મનોવિજ્ઞાનની અંદર તત્વજ્ઞાન પણ જોડાયેલું છે. જીવનની નરી વાસ્તવિકતા જેને આપણે કહીએ છીએ એને કહેવાય જીવનની ચોક્કસ ફિલસૂફી. એઝ અ ટીચર આપણે આપણા વિદ્યાર્થીઓને જીવનની ફિલસૂફીનું જ્ઞાન આપવાનું છે. આપણે જેમ કહીએ ને કે વ્યાવસાયિક જ્ઞાનની સાથે સાથે વ્યાવહારિક જ્ઞાન આપવાનું છે, જેને કારણે આપણા વિદ્યાર્થીઓ છે એ પોતાના વ્યવહારિક જીવનની અંદર પણ ક્યારેય પાછા ન પડે. એવોને કોઈ પણ ભવિષ્યમાં નોકરી ધંધો કે બિઝનેસ કરવાનો આવે ત્યારે તેઓ સેલ્ફ કોન્ફિડન્સથી આગળ વધવા જોઈએ. તેને કહેવાય જીવનની ચોક્કસ ફિલસૂફી. તો આ પણ અનુકૂલનનું એક લક્ષણ છે. તો આ રીતે તાલીમાર્થીઓ અનુકૂલનનો અર્થ, સંકલ્પના, વ્યાખ્યાઓ અને અનુકૂલન પામેલા વ્યક્તિ એટલે અનુકૂલિત એવા વ્યક્તિઓના લક્ષણો આપણે જોયા. હવે આપણે જોઈએ છીએ તાલીમાર્થીઓ અપાનુકૂલન. જેવું અનુકૂલન છે એનું જ ઓપોઝિટ છે જેને કહેવામાં આવે છે અપાનુકૂલન. જેમ કે અનુકૂલનનો અર્થ શું થાય? સામાન્ય રીતે એડજસ્ટ થવું, અનુકૂળ થવું. તો અપાનુકૂલન એટલે શું? કે એડજસ્ટ ન થવું, અનુકૂળ ન થવું, એનો વિરોધી છે. તો એને અપાનુકૂલન કહેવામાં આવે છે. અપાનુકૂલન અને પરાનુકૂલન જે છે એ અલગ અલગ અનુકૂળ ન હોવું એના અર્થમાં વપરાતા શબ્દો છે. કે આપણા વિદ્યાર્થીઓ ખાસ કરી અને અનુકૂલન સાધવા જોઈએ, નહીં કે અપાનુકૂલન. અપાનુકૂલન વ્યક્તિઓના લક્ષણો કે આવા વ્યક્તિઓ, આવા વિદ્યાર્થીઓ કેવા હોય છે? તો આપણા વર્ગની અંદર આપણને ખ્યાલ આવે કે ભાઈ આ વિદ્યાર્થી છે, આ વ્યક્તિ જે છે એ અપાનુકૂલનનો ભોગ બનેલો વ્યક્તિ છે. જેમ કે એ વિદ્યાર્થી અને વ્યક્તિ અનુકૂળતા સાધી શકતો નથી. તો એના લક્ષણો કયા કયા છે? પહેલું લક્ષણ જોઈએ તો શારીરિક લક્ષણો. એના બોડી સ્ટ્રક્ચર, એના વર્તનની અંદર એના શારીરિક જે કોઈ ફેરફારો છે એમાં આપણને ખ્યાલ આવે કે તે અનુકૂલન સાધી શક્યો નથી. શરીરની અંદર વારંવાર ચહેરાની વિકૃતિ, નખ કરડવા, વારંવાર પગ હલાવવા, બેન્ચની સાથે બેસવું, વારંવાર ઉલટીઓ થવી વગેરે આવા શારીરિક લક્ષણો છે કે જેને કારણે દર્શાવે છે કે તે વિદ્યાર્થી અનુકૂળતા પ્રાપ્ત કરી શક્યો નથી. બીજો પોઈન્ટ, વર્તન દોષો. એના વર્તનની અંદર ઘણા બધા દોષ જોવા મળે છે. જેમ કે ડર લાગવો, ભયભીત થઈ જવું, લઘુતા ગ્રંથિથી પીડાવવું, બેદરકારી, ગમે ન ગમે એવી પરિસ્થિતિ, જાતીય તરછોડ, આવી અલગ અલગ એવોને લક્ષણો જોવા મળે છે જેને કારણે તેના વર્તન દોષ છે એ જોવા મળે. ત્રીજો પોઈન્ટ છે સાંવેગિક લક્ષણો. એના સંવેગોમાં, એના આવેગોમાં, ફિલિંગ્સની અંદર ફેરફાર જોવા મળે. કઈ રીતે? તો કે વધુ પડતી ચિંતા, જેને આપણે મનોવિજ્ઞાનમાં વ્યગ્રતા કહેવામાં આવે છે. આવા વિદ્યાર્થીઓ, આવા વ્યક્તિઓ વ્યગ્રતાનો ભોગ બનતા હોય છે. તો જેને કહેવાય કે તેઓ અપાનુકૂલનનો ભોગ બનેલ છે. ત્યારબાદ વારંવાર બીક લાગવી, અલગ અલગ લઘુતા ગ્રંથિઓથી પીડાઈ જવું. આમ જ હોય, આમ ના હોય એવું ઘણા બધા વિદ્યાર્થીઓની અંદર માનસિક ઘર કરી જાય તો તેને અપાનુકૂલન કહેવામાં આવે છે. અન્ય લોકો તરફ ડરની લાગણી, બીજાથી બીતા હોય, બીક લાગતી હોય, એને અપાનુકૂલન કહેવામાં આવે છે. વારંવાર ગુસ્સે થઈ જવું, તાણ અનુભવવી, આ બધા
અપાનુકૂલનના લક્ષણો છે. તો તાલીમાર્થીઓ અપાનુકૂલનના મુખ્ય લક્ષણો 3 છે, જેમાં અલગ અલગ લાક્ષણિકતાઓ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો અપાનુકૂલનના કારણો, કે આવા વિદ્યાર્થીઓ અને આવા વ્યક્તિઓ જે છે એ આપણા સમાજમાં, આપણી શાળામાં, આપણા વર્ગખંડની અંદર જોવા મળે. તો આવા વિદ્યાર્થીઓ ખાસ કરી અને આપણા વર્ગમાં છે, તો એઝ અ ટીચર આપણે શું કરવું જોઈએ? એને કહેવાય એના કારણો. સતત ચિંતાની લાગણી. ઘણા બધા વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓ એવા હોય જેને સતત ને સતત ચિંતા થતી હોય. કંઈ પણ નાની એવી નજીવી બાબત હોય તોય તેઓ ચિંતાનો ભોગ બને. એવી સતત ચિંતાને કારણે તેઓ અનુકૂલન સાધી શકે નહીં. લક્ષ્ય પ્રાપ્તિ સુધી પહોંચવામાં નિષ્ફળતા. તેઓ લક્ષ્ય સુધી પહોંચી શકે નહીં, વારંવાર નિષ્ફળ બને, તો તેઓ અનુકૂળ થઈ શકતા નથી. વિષમ સંજોગો અને પરિસ્થિતિ. એવા ખરાબ સંજોગો હોય, એટલી ખરાબ પરિસ્થિતિ હોય કે બિચારું બાળક જે છે એ અનુકૂળ થઈ શકે નહીં. મા બાપ પ્રત્યેનું કઠોર અને રુષ્ટ વર્તન. મા બાપ પ્રત્યે એને વર્તન કઠોર હોય, રુષ્ટ હોય, ન ગમે એવું હોય, જેને કારણે આપણા વિદ્યાર્થી આ વર્તનનો ભોગ બને. લઘુતા ગ્રંથિ. હમણાં પણ આપણે વાત કરી, ગમા અણગમા, કરાય ન કરાય જેવી પરિસ્થિતિ વિદ્યાર્થીના મનની અંદર ઘર કરી જાય, એને કહેવાય લઘુતા ગ્રંથિ. વ્યક્તિનો નિમ્ન અને સામાજિક દરજ્જો. વ્યક્તિનો નિમ્ન દરજ્જો હોય, સમાજની અંદર તેને કોઈ ધૂતકારે, કોઈ બોલાવે નહીં, એને કારણે એ લોકો અનુકૂળ થઈ શકતા નથી. ભયજનક પરિસ્થિતિઓનું વારંવાર નિર્માણ થતું હોય, એવા સંજોગો એની સામે આવે કે તેને ખાસ કરીને ડર લાગે, એવી પરિસ્થિતિમાં તેઓ અનુકૂળ થઈ શકતા નથી. માનસિક તણાવ. એક માનસિક થાક અનુભવે, એક તણાવ અનુભવે, આવા વિદ્યાર્થીઓ ક્યારેય અનુકૂળ થઈ શકતા નથી. તો આ હતા એના કારણો. હવે આપણે જોઈએ અપાનુકૂલનના શૈક્ષણિક ફલિતાર્થો. આપણે અપાનુકૂલન જોઈ લીધો કે વિદ્યાર્થીઓ જ્યારે અનુકૂળ નથી થઈ શકતા એટલે શું, એના આપણે કારણો જોયા. હવે આપણે શૈક્ષણિક ફલિતાર્થો જોઈએ. તાલીમાર્થીઓ, આપણે આની પહેલા પણ વાત કરી હતી કે આ સમસ્યાઓની સાથે સાથે તમારે તેના શૈક્ષણિક ફલિતાર્થો એઝ અ ટીચર મોસ્ટ આઈએમપી છે. કારણ કે શૈક્ષણિક ફલિતાર્થોનો અર્થ થાય છે કે એઝ અ ટીચર આપણે આપણા વિદ્યાર્થીઓની અંદર આ પ્રકારની ખામીઓ છે, તો તેને દૂર કરવા માટે આપણે શું કરી શકીએ? એને કહેવાય શૈક્ષણિક ફલિતાર્થો. જેનો પહેલો પોઈન્ટ, ડરમુક્ત વાતાવરણ. આપણા વર્ગની અંદર વિદ્યાર્થીઓને વાતાવરણ ડર મુક્ત હોવું જોઈએ. એટલે જ આપણા શિક્ષણ શાસ્ત્રી ગીજુભાઈ બધેકા કહે છે, વર્ગને સ્વર્ગ બનાવો. વિદ્યાર્થીઓના મતે આપણો વર્ગખંડ જે છે એ સ્વર્ગ સમાન લાગવો જોઈએ. એવા વાતાવરણનું નિર્માણ આપણે શિક્ષકોએ કરવાનું છે, તો વિદ્યાર્થીઓ અનુકૂળ થઈ શકશે આસાનીથી. એના પછીનો પોઈન્ટ છે સિદ્ધિ માટે માર્ગદર્શન. એઝ અ ટીચર આપણે જ્યારે શિક્ષક છીએ ત્યારે આપણે એ લોકોને સતત ને સતત મોટિવેશન આપવાનું છે. લેક્ચરની સાથે સાથે કે તમે કઈ રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો, તો જેને કારણે આવા વિદ્યાર્થીઓ અપાનુકૂલનમાંથી ધીમે ધીમે અનુકૂળ થઈ શકશે. એના પછીનો પોઈન્ટ છે ચિંતાના ઘટાડો. અલગ અલગ જે ચિંતા છે એમાં એને ઘટાડો કઈ રીતે થાય એના કારણો શોધવાના છે. વિદ્યાર્થીઓ ચિંતિત છે તો શિક્ષક તરીકે આપણે તેઓની જે ચિંતા છે એ ચિંતા કઈ રીતે દૂર કરવી, એ લોકોને ખાસ કરીને કઈ પ્રકારનો ડર છે એ ડરને જાણી એને દૂર કરવાના પ્રયત્ન કરવા, એ ખાસ કરીને આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો આત્મવિશ્વાસના વિકાસ. એ લોકોનો આત્મવિશ્વાસ વધે, આત્મવિશ્વાસનો વિકાસ થાય એવું આપણે એઝ અ ટીચર કાર્ય કરવાનું છે. આપણે એ રીતે એ લોકોને ટ્રીટ કરવાના છે કે જેને કારણે આપણા વિદ્યાર્થીઓની અંદર આત્મવિશ્વાસ
ભરપૂર રીતે જોવા મળે, તો જેને કારણે તે અનુકૂળ થઈ શકશે. ત્યારબાદ અનુકૂલન શક્તિનો વિકાસ. અનુકૂલન જે શક્તિ છે, જે એડજસ્ટેબલ એક પ્રકારની એની લાઈફ છે, એડજસ્ટ થવાની વૃત્તિ છે, એમાં સતત ને સતત વધારો થાય એવું આપણે શિક્ષક તરીકે કરી શકીએ છીએ. તો આ રીતે તાલીમાર્થીઓ આટલા 6 લક્ષણોની અંદર આપણે અપાનુકૂલન વર્તન કરતા જે વિદ્યાર્થીઓ છે એને અનુકૂલન કઈ રીતે સધાવી શકાય એ આ શૈક્ષણિક ફલિતાર્થો દ્વારા આપણે શીખીએ છીએ. તો આશા કરીએ છીએ તાલીમાર્થીઓ કે તમે પણ આ પોઈન્ટની અંદર જે આપણે ભણ્યા કે આપણા વિદ્યાર્થીઓ અનુકૂળ થવા જોઈએ, નહીં કે અપાનુકૂળ, તો એવા તમે પ્રયત્નો તમારા લેક્ચરમાં પણ કરશો. તો આ રીતે યુનિટ 4 ની અંદર 4.2 જે છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. એકમ 4 ની અંદર 4.2 મુદ્દો ટોપિક અત્યારે આપણો કમ્પ્લીટ થાય છે. તમને કોઈને કંઈ પણ ન સમજાય તો આપ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. આવા જ બીએડ અને પીટીસી ના સિલેબસને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને વધુ ને વધુ લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.